પોલીસ ભરતી મુદ્દે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું। 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન પોલીસ ભરતીનું પોર્ટલ શરૂ થશે। જે લોકો અરજી ન કરી શક્યા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। જે લોકો પહેલા જ અરજી કરી ચૂક્યા છે તેમણે અરજી કરવાની નહીં રહે। લોકરક્ષક દળમાં જે તે સમયે ફોર્મ ભર્યું હોય અને પીએસઆઈ માટે લાયક થયા હોય તેમને તક મળી રહી છે। પીએસઆઈ માટે લાયક ઠરેલા ઉમેદવાર પીએસઆઈ માટેનું ફોર્મ ભરી શકશે। લોકરક્ષકનું ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવાર ફરી લોકરક્ષકનું ફોર્મ નહીં ભરી શકે। 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ તો એ લોકો આની અંદર અરજી કરી શકશે। જે લોકોએ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી। વર્ષ 2021ની એલઆરડીની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ થઈ હતી। શારીરિક અને લેખિત પરીક્ષામાં ઉઠી હતી ગેરરીતિની ફરિયાદ। ગેરરીતિ અંગેની તપાસ માટે કમિટીની રચના પણ થઈ હતી। ગેરરીતિ માટે દોષિત ઠરેલા 37 ઉમેદવારો સામે પગલાં લેવાયા। 3 વર્ષ માટે કોઈપણ સરકારી ભરતીમાં ભાગ નહીં લઈ શકીએ આ 37 વિદ્યાર્થીઓ। 37 ઉમેદવારો વિરુદ્ધ દરખાસ્ત કરેલી જે રાજ્ય સરકારે માન્ય કરી અને 28/5 આ ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ગેરલાયક ઠેરવવાનો જે નિર્ણય કર્યો એ ઉમેદવારો માટેની વિગતો અમે કારણો સહિતની વેબસાઇટ ઉપર મૂકેલી છે। એટલે આ ઉમેદવારો 28/5/24થી 3 વર્ષ માટે સરકારી ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે।